બધા લોકો આજની જે માર્ગશીરની વ્યવસ્થા છે એમાં કૈલાસ યાત્રા કરી શકવાના નથી. પણ હિન્દુસ્તાનના પ્રત્યેકના મનમાં ઈચ્છા તો છે કે ભાઈ કોઈક વાર આ બધા તીર્થક્ષેત્રોએ જવાનું થાય. અને તેથી મેં ભારત સરકારને અનેક વાર આગ્રહ કર્યો છે. લેહ લદ્દાખથી અત્યારે આપણે જઈએ છીએ ધારચુલાના રસ્તેથી, પણ લેહ લદ્દાખથી જો કૈલાસ માનસરોવરનો રસ્તો ખોલવામાં આવે તો કૈલાસની તળેટી સુધી તમે તમારું હેવી વ્હીકલ જીપ હોય તો લઈને જઈ શકો. એવો ખુલ્લો જમીનનો પાટ પડ્યો છે. હું જોઈ આવ્યો છું. હું લેહ લદ્દાખનો એ આખો પટ્ટો જોઈ આવ્યો. અને કોઈ એક જમાનામાં સદીઓ પહેલા કૈલાસ યાત્રાનો મુખ્ય માર્ગ જ લેહ લદ્દાખથી જવાતો. અને એ માર્ગ જેમાં હું હેલિકોપ્ટર વિમાનની વાત નથી કરતો, લેહ લદ્દાખથી તમે આ યાત્રાનું શરૂ કરો તો 7 દિવસમાં તમે જઈને પાછા આવી જાઓ. પરંતુ ચીન એમાં નકારાત્મક વલણ ધરાવે છે, ના કઈ કન્સિડરેશન જુદા હશે. પણ ભારતે મનમાં રાખવું જોઈએ ને આ મિશન માટે પ્રયાસ કરવો. અને જ્યારે જ્યારે ચીન સાથે વાટાઘાટો થતી હોય ત્યારે પોતાનો લેવો જોઈએ. અને તો હિન્દુસ્તાનમાંથી 2 લાખ થશે. લાખોની સંખ્યામાં લેહ લદ્દાખ જનારા યાત્રીઓની સંખ્યા વધશે. જે સમગ્ર લેહ લદ્દાખની ઇકોનોમીની અને કાશ્મીરની આખી સમસ્યાના સમાધાન માટેનું કારણ બનશે. અને બીજું, સામાન્યમાં સામાન્ય યાત્રી આ પરમાત્માના અદભુત નજારિયાને અનુભવી શકશે. મિત્રો, તમે પણ કૈલાસ યાત્રા કરી છે. તમે જતા પહેલા 50 પ્રકારના બ્રીફિંગ કર્યા હશે. તમે બધું સમજાવ્યું છે, આમ કરો ના કરો, દીકરું ફલાણ. પણ એક વાત નિશ્ચિત છે, જે પ્રકૃતિ પ્રેમના કારણે કૈલાસ યાત્રા કરે છે એની અનુભૂતિનું લેવલ એક હોય છે. જે સાહસના કારણે જાય છે, બસ એડવેન્ચર માટે જવું છે, એની અનુભૂતિ જુદી હોય છે. પણ જેને આધ્યાત્મિક પ્રેરણા હોય છે, સ્પિરિચ્યુઅલ અર્થ હોય છે, એની કૈલાસ યાત્રાની અનુભૂતિ જુદી હોય છે. તમારી બેચમાં પણ તમે 3 પ્રકારના લોકો જોયા હશે. કેટલાક સાહસ છે, મજા આવે છે, દોડવું છે, ચડવું છે, ચાલવું છે, બરફની અંદર જવું છે વગેરેના કારણે. કેટલાક પ્રકૃતિ માટે આવે છે. પહેલા 2-3 દાડા તો એટલા બધા ફોટા પાડે ને હો થઈ જાય. 5મા દાડે બધી વાત આ સુધી કેમેરા કાઢે જ નહીં. પ્રકૃતિનો પ્રેમ વગેરે બધું થાય, પૂરું થઈ જાય. અને પછી એની પ્રકૃતિના દર્શન થવા માટે પડોશી ગયે. તું વહેલો ગયો તો ટેન્ટમાં આવું કર્યું, મારી આ છેલ્લો મૂકીને ગયો, તું કેમ ઘૂસી ગયો ને? એટલે તમારી બધી વાતો જાહેરમાં નહીં કહું. પણ આ સહજ અને અમસ્તા પણ તમે કહી જાઓ ત્યારે કહેતા હોય હાઈ એટીટ્યુડમાં તમારું ટેમ્પરામેન્ટ, દિમાગનું કામ નથી કરતું, તો બેલેન્સ ગુમાવી દો છો, તમે સાથી જોડે ઝઘડશો. અને મિત્રો જયારે નીકળ્યા હોય ને ત્યારે ઓમ નમઃ શિવાયનો નાદમાં 25ની બેચ હોય તો 25નો 1 સ્વર હોય. અને પાછા આવતા હો ત્યારે પેલો બોલાવે ના બોલે, આ બોલાવે પેલો ના બોલે. સ્પિરિચ્યુઅલ આજ હોય ને આ ના હોય, આ ના હોય. પરંતુ આ એક અલગ અનુભૂતિ હોય છે, ત્યાં જતા હોય છે. મિત્રો, ભારત પાસે ભારતની જે વિરાસત છે એનું દુનિયામાં એક અલગ બ્રાન્ડિંગ કરી શકાય એવી સંભાવના છે. પણ કમનસીબે વિકૃત બિન સાંપ્રદાયિકતાની માનસિકતાને કારણે
આપણું બધું નકામું, આપણા બધા ભગવાનો નકામા, આપણા બધા મેળાઓ નકામા, આપણું આવ ખોટું છે, એના તોફાનમાં દુનિયાને આનો પરિચય કરાવજો આપણે નહીં કરાવી શકીએ. એક ઓલિમ્પિક ગેમ થાય, એ ઓલિમ્પિક ગેમમાં કેટલા લોકો આવ્યા, કેવી મેનેજમેન્ટ હતી, કેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી, એના અંગે જે તે દેશ ઓલિમ્પિકનો હોસ્ટ કન્ટ્રી એક દશક સુધી ઓલિમ્પિક ગેમને હોસ્ટ કરવાના મુદ્દા પર દુનિયામાં પોતાની શક્તિની વાહવાહી કરાવતો ફરતો હોય છે. એને ખબર છે કે દુનિયાને મેં આ રીતે સાચવી છે, એનું ગ્લોબલી માર્કેટિંગ કરી છે અને પછી 10 વર્ષ સુધી કમાણી કરતો હોય છે. આપણે ક્યારેય કલ્પના કરી છે? મને યાદ છે મિત્રો, છેલ્લો જયારે કુંભનો મેળો હતો એ દિવસોમાં હું ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટનો ગેસ્ટ હતો. એ લોકો મને બધું પૂછ્યા, આપણું કઈ વાતો કરે, મને મારા જે સંસ્કાર એટલે હું આમ તેમ કે બધું લઈ આવું. મેં કહ્યું તમને ખબર છે કે અમારો દેશ કેવો છે? તો અમારા દેશની નું સામર્થ્ય એટલું બધું છે, શક્તિ એટલી છે કે અમે દરરોજ ગંગાના કિનારે એક ઓસ્ટ્રેલિયા વસાવીએ છીએ. જ્યારે કુંભનો મેળો હોય ને મિત્રો, કુંભનો મેળો, ત્યારે ગંગાના કિનારે એક ઓસ્ટ્રેલિયાની જેટલી જનસંખ્યા છે એ ગંગા કિનારે સ્નાન કરવા માટે ડેલી આવતી હોય છે. અને ત્યાં કોઈ મોટો સ્ટેમ્પેડ થઈ ગયો અને લોકો ગુજરી ગયા, મોટો એપિડેમિક થઈ ગયો અને લોકો મરી ગયા, કાંઈ ખબર નથી. આપણે કલ્પના કરી છે મિત્રો, કેટલી મોટી અદભુત સમાજની શક્તિ હશે જેના કારણે આટલી મોટી વ્યવસ્થાનો આકાર લીધી હશે. પણ આનું જે રીતે માર્કેટિંગ કરવું જોઈએ, બ્રાન્ડિંગ કરવું જોઈએ, એમાં આપણે કોણ જાણે કે હિચકિચા નહીં તો આગળ. અને પછી શું થયું? એનું એક વિકૃત પાસું દુનિયામાં પહોંચ્યું કે ભાઈ કુંભનો મેળો હોય, બધા નાગા બાવા આવ્યા હોય, બધા કેમેરા લઈને નીકળી પડે. આના સિવાય કોઈ કામ નહીં મિત્રો. એના રિયલ સ્પિરિટને દુનિયા સાથે પહોંચાડી હોય, માત્ર એનું મેનેજરિયલ પાસું, કેવી રીતે જુદી જુદી ભાષા, જુદા જુદા દેશ, જુદા જુદા લોકો કેટલે દૂર છે, કેવી રીતે એને આવીને એક માળાના મણકામાં ગોઠવાઈ જાય છે. સંપૂર્ણ ભિન્નતા ધરાવનારા બે મઠ કેવી રીતે સાથે મળીને કામ કરે છે. પરંતુ આપણા સામર્થ્યનો દુનિયાને આપણે પરિચય નથી કરાવતા. અને એનું મૂળ કારણ આખી દેશ આઝાદ થયો ત્યાંથી ઊંધા પાટે ચડી ગયો અને એના કારણે આપણે